હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે હું તમારી સાથે શેર કરવાની છું એક મેજિકલ પાણી. આ મેજિકલ પાણીથી તમે તમારા ઘરમાં રહેલા તાંબા કે પિત્તળના વાસણને ઘસ્યા વગર કે હાથ બગાડ્યા વગર ખૂબ જ ઓછી મહેનતથી તમે કરી શકો છો. અને આ પાણીમાં બોળી અને તમે માત્ર 2 થી 3 મિનિટમાં જ તમારા તાંબા કે પિત્તળના વાસણને ક્લીન કરી શકો છો. હવે નવરાત્રિ કે દિવાળીમાં તમારા ઘરમાં રહેલા તાંબા પિત્તળના વાસણને ખૂબ જ ઓછી મહેનતથી સરળતાથી તમે આ મેજિકલ પાણીથી તમે તમારા વાસણને ક્લીન કરી શકો છો. મારી રેસિપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો મેજિકલ પાણી બનાવવાનું શરૂ કરીએ. તો એના પહેલાં અહીંયા સૌથી પહેલાં મેં 2 કરસિયા લીધા છે, તમે જોઈ શકો છો, અને ખૂબ જ ખરાબ દેખાઈ રહ્યા છે. તો એને ક્લીન કરવા માટે પહેલાં મેજિકલ પાણી બનાવીશું. તો તેના માટે મેં એક પોળું વાસણ લીધું છે, તેમાં 2 મોટા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. અહીં હું માત્ર 2 કરસિયા અને એક ડીશ ક્લીન થાય એટલું જ હું પાણી લઈ રહી છું. તમારે જેટલી ક્વોન્ટિટીમાં વાસણ હોય એ પ્રમાણે તમે પાણી બનાવી શકો છો. હવે એ પાણીમાં 2 ચમચી જેટલા લીંબુના ફૂલ એડ કરીશું. અહીં જો તમારે લીંબુના ફૂલનો ઉપયોગ ન કરવો હોય તો માત્ર લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. પણ જો તમારે લીંબુનો ઉપયોગ કરવો હોય તો 10 થી 12 નંગ જેટલા લીંબુના રસની જરૂર પડશે. અને જો તમારે વિનેગર યુઝ કરવું હોય તો 1 ગ્લાસ જેટલું વિનેગરની જરૂર પડશે. પણ જો તમે આવી રીતના લીંબુના ફૂલનો ઉપયોગ કરીને તમે તાંબા કે પિત્તળના વાસણને ક્લીન કરવા માંગતા હો તો માત્ર 2 ચમચીમાં અને ખૂબ જ સસ્તામાં તમારા વાસણ ક્લીન થઈ જશે. અહીં 2 ચમચી જેટલા મેં લીંબુના ફૂલ એડ કરી અને ચમચીની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. અને આ લીંબુના ફૂલને પાણીમાં સારી રીતના મેલ્ટ થવું જરૂરી છે. તો જ આપણું આ મેજિકલ પાણી છે એ આપણું કાર્ય છે એ એક્ટિવ કરશે અને તો જ એની અસર દેખાશે. એટલે એકદમ સારી રીતના 3 થી 4 મિનિટ માટે ચમચીથી સતત મેં આ લીંબુના ફૂલને પાણીમાં સારી રીતના આવી રીતના ચલાવી લીધું છે. હવે લીંબુના ફૂલનું છે એ સારી રીતના પાણીમાં મિક્સ થઈ ગયા છે. હવે લીંબુના ફૂલ સારી રીતના મેલ્ટ થઈ ગયા બાદ 2 મોટી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે, તમે જે ચમચીથી લીંબુના ફૂલનો માપ લીધું છે તે જ ચમચીથી 2 ચમચી જેટલું મીઠું લેવાનું છે. હવે લીંબુના ફૂલ અને મીઠુંને સારી રીતના પાણીમાં મિક્સ કરી દેવાનું છે. તો આપણું આ મેજિકલ પાણી બનીને તૈયાર થઈ ગયું છે. અને મીઠું અને લીંબુના ફૂલ છે એ પાણીમાં સારી રીતના મિક્સ થઈ ગયા છે. હવે આપણે તાંબા કે પિત્તળના વાસણ હોય એને સારી રીતના ક્લીન કરી શકીશું. તો હવે અહીંયા સૌથી પહેલાં મેં એક તાંબાનો લોટો લીધો છે, તો તમે વિડીયોમાં જોઈ શકો છો, અને કેટલો ખરાબ દેખાઈ રહ્યો છે. અને એકદમ હવે તમે એને આ મેજિકલ પાણીમાં બોરીને જ એકદમ માત્ર 2 થી 3 મિનિટમાં જ ઘસ્યા વગર અને હાથને બગાડ્યા વગર તમે વિડીયોમાં જોઈ શકો છો, હું ક્લીન કરીને તમને બતાવી રહી છું. એ લોટાને આવી રીતના ઊભો રાખી અને ગોળ ગોળ ફેરવતું રહેવાનું છે. અને સાઈડના ભાગમાં ક્લીન કરવા માટે લોટાને આવી રીતના પાણીમાં બોળી દઈશું. અહીંયા તમે લોટાને પાણીમાં બોળી અને ઘરમાં તમે સાઈડનું તમારું કામ પણ કરી શકો છો. એટલે કે 2 in 1 કામ થશે. તમારા તાંબા પિત્તળના વાસણ પણ ક્લીન થતા જશે અને ઘરમાં રહેલું એક્સ્ટ્રા કામ પણ તમે કરી શકો છો. તો આવી રીતના તમે પાણીમાં વાસણને બોળીને રાખશો તો એ ફટાફટ ક્લીન થઈ જશે. અને તમે જોઈ શકો છો ધીમે ધીમે છે એ ક્લીન થતું પણ દેખાઈ રહ્યું છે. અને અંદરના ભાગમાં પણ આવી રીતના કાળાશનો ભાગ હોય તો આવી રીતના થોડું પાણી એડ કરીને આવી રીતના ગોળ ગોળ ફેરવતું જવાનું, જેથી અંદરનો કાળાશનો ભાગ પણ દૂર થઈ જશે. અને તમે જોઈ શકો છો વિડીયોમાં કે ધીમે ધીમે જે આ કરસિયાનો ખરાબ ભાગ છે એ ક્લીન થતો દેખાય છે. હવે તમે બીજા લોટાને પણ આવી રીતના જોઈ શકો છો. નીચેના ભાગમાં મેં ગોળ ગોળ ફેરવ્યો અને થોડી વાર માટે એને રાખ્યો તો નીચેના ભાગમાં તમને ડિફરન્સ દેખાઈ રહ્યો છે કે નીચેના ભાગમાં એકદમ લોટો ક્લીન થઈ ગયો છે અને ઉપરના ભાગમાં છે એ કાળાશવાળો ભાગ દેખાઈ રહ્યો છે. હવે એને પણ આવી રીતના ફેરવતું જવાનું અને સાઈડના ભાગને પણ આપણે ક્લીન કરતા જશું. તો તમે જોઈ શકો છો નીચે એકદમ સારી રીતના ક્લીન દેખાઈ રહ્યું છે અને ઉપરની સાઈડમાં આપણે હવે ક્લીન કરીશું. હવે તમે જોઈ શકો છો કે આ બંને લોટામાં જે તમને થોડું થોડું ક્લીન થતો દેખાઈ રહ્યો છે.
તો આવી રીતના તમે પાણીમાં ડીપ કરીને રાખશો તો તમારા વાસણ છે ઓટોમેટિક જ ક્લીન થઈ જશે. તમે જોઈ શકો મેં જરા પણ ઘસ્યા પણ નથી અને આવી રીતના પાણીમાં બોળીને જ આ વાસણ છે એ ધીમે ધીમે ક્લીન થતા દેખાય છે. હવે ઉપરના ભાગમાં જે તમને કાળાશનો ભાગ દેખાય છે એને ચમચાની મદદથી આવી રીતના પાણી રેડીશું, જેથી એ પણ ધીમે ધીમે આ મેજિકલ પાણીથી ક્લીન થતું જશે. તો તમે કરસિયાની અંદરની સાઈડમાં પણ જોઈ શકો છો કે ધીમે ધીમે એકદમ સાઈડની ભાગનો છે એ બધું ક્લીન થઈ ગયું છે. હવે કરસિયાની બધી સાઈડથી આવી રીતના પાણીમાં ડીપ કરી અને ચારેય સાઈડથી સારી રીતના ક્લીન કરી લઈશું. તો આવી થોડી વાર માટે મેં પાણીમાં આવી રીતના એને ડીપ કરીને રાખ્યું છે, જેથી સાઈડની ભાગનો પણ સારી રીતના ક્લીન થઈ જાય. હવે તમે જોઈ શકો છો જે સાઈડને મેં પાણીમાં ડીપ કરીને રાખ્યું હતું તો તમને ડિફરન્સ આમાં વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે જે સાઈડ પાણીના ભાગમાં મેં ડીપ કરીને રાખ્યો તો એકદમ સારી રીતના ક્લીન થઈ ગયો છે અને ઉપરની સાઈડ છે એ થોડોક ખાડસવાળો ભાગ દેખાઈ રહ્યો છે. તો તમે ઘસ્યા વગર ઓછી મહેનતે તમે આવી રીતના તમે તાંબા કે પિત્તળના વાસણને ક્લીન કરી શકો છો. હવે જે ભાગ ખરાબ છે એને પાણીમાં આવી રીતના ડીપ કરીને રાખીશું. તો જે ભાગમાં પાણીને ડીપ કરીને રાખ્યો છે એ સાઈડનો જે આપણે પૂજાનો લોટો છે એ સારી રીતના ક્લીન થતો દેખાઈ રહ્યો છે. હવે ચારે તરફથી આવી રીતના મેં પાણીમાં બોળીને રાખ્યા હતા તો તમે જોઈ શકો છો મસ્ત એવા ચોખ્ખા સારી રીતના ક્લીન થઈ ગયા છે. પહેલાં તમને મેં બતાવ્યા હતા પાણીના જે આ પૂજાના લોટા છે અને અત્યારે તમે જોઈ શકો છો ઘણો બધો ડિફરન્સ દેખાઈ રહ્યો છે. તો હા, ઘસ્યા વગર ઓછી મહેનતે ખાલી માત્ર આ મેજિકલ પાણીમાં બોળીને રાખો તો તમારા તાંબા કે પિત્તળના વાસણે ક્લીન થઈ જશે. હવે અહીંયા એક બીજા વાસણમાં એક ચોખ્ખું પાણી લીધું છે, તેને આવી રીતના ધોઈ અને સારી રીતના નેપકિનની મદદથી એને સારી રીતના લૂછી લઈશું. અને આ જે મેજિકલ પાણી છે એને ફેંકવાનું નથી, એને ઘણી જગ્યાએ તમે ઉપયોગમાં લઈ શકો છો. ઘરમાં તમારે રહેલી ઝીંકને જે ક્ષારવાળી થઈ ગઈ હોય તેને ક્લીન કરવામાં પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો તમારા ઘરમાં રહેલા નળને, સ્ટીલના નળને પણ ક્લીન કરી શકો છો. અને ઘરમાં પોતા કરવા માટે પણ તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો, જેથી તમારા ઘરમાં રહેલી જે ટાઇલ્સ છે એ પણ ચકચકાતી થઈ જશે. અને ઘરમાં જેને કીડીનું પ્રમાણ વધારે હોય અને આપણે આ પાણીમાં મીઠું નાખ્યું છે તો કીડીનું પ્રમાણ પણ ઓછું થઈ જશે અને ટાઇલ્સ પણ સારી રીતના ક્લીન થઈ જશે. અને તમે જોઈ શકો છો આપણે આ તાંબાના જે મેં લોટા છે એ એકદમ સારી રીતના ક્લીન થઈ ગયા છે. હવે અહીંયા મેં એક ડીશ રાખી છે, તેને પણ સારી રીતના ક્લીન કરી લઈશું. એને આવી રીતના પાણીમાં 2 થી 3 મિનિટ માટે પાણીમાં ડીપ કરીને રાખીશું. અને આવી રીતના કોઈ પણ તમારે વાસણ ઉટકવાના હોય તાંબાના કે પિત્તળના, આવી રીતના પાણીમાં ડીપ કરીને રાખી દેવાનું અને સાઈડમાં તમારા ઘરનું કામ પણ તમારે કરતું જવાનું, એટલે 2 કામ તમને સાથે થશે. હવે તમે જોઈ શકો છો માત્ર 2 થી 3 મિનિટ જ આ પાણીમાં મેં એને બોળીને રાખી દીધું. તમે એનું જોઈ શકો છો તફાવત એકદમ ક્લીન સારી રીતના થઈ ગઈ છે. તો આ રેમેડી તમને કેવી લાગી તમે જરૂરથી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો, જેથી એ લોકો પણ આ નવરાત્રિ કે દિવાળીમાં